મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતની સૌથી મજેદાર અને ફેમસ જગ્યામાંથી એક શક્કરબાગ જો વિડીયોને સ્કીપ ન કરતા, કારણ કે આ વિડીયોમાં આગળ એટલી મજા છે કે એકવાર જોવાનું શરૂ કરશો તો અંત સુધી જોતા જ રહી જશો. અને છેલ્લે એક ખાસ સરપ્રાઈઝ પણ છે, એટલે વિડીયો પૂરો જોજો. તો મિત્રો તૈયાર થઈ જાઓ અને ચાલો શરૂ કરીએ આજની ધમાકેદાર સફરની શરૂઆત. અમારે પ્યારા સબસ્ક્રાઈબર, આપ જોઈ રહ્યા છો આ એક જુનાગઢ શક્કરબાગનું અંદરનું બગીચો છે. આપ જોઈ રહ્યા છો સરસ મજાનો નાળિયેરી સોપારીના ઝાડવાઓ પણ તમને દેખાય છે. વિડીયો અંત સુધી જોજો, છેલ્લે મજા આવશે, કારણ કે છેલ્લે આપણે તમારા માટે સરપ્રાઈઝ છે. તમારા માટે એક નવી પ્રાણીઓને હું તમને દેખાડવા જઈ રહ્યો છું. અંત સુધી જરૂર જોજો. આ કુદરતી વાતાવરણ સાથેની છે. આ તમે વિડીયો પણ સેવ કરી શકો છો. તમને બધાને ખબર જ હશે કે કુદરતી નજારાની કોઈ સફર કંઈક અલગ હોય છે. જૂનાગઢમાં શક્કરબાગ ઝૂની ધમાકેદાર સફર. ગુજરાતનું ફેમસ શક્કરબાગ ઝૂમાં સ્વાગત છે તમારું. આ એક પ્રકારનું ગાર્ડન છે. ગાર્ડન એટલે બગીચો. સામે દેખાય છે હરણ છે, મોલ્લો છે. અહીંયા ફોટો કે વિડીયો ઉતારવાની સખત મનાય છે, તો પણ મેં તમારા પ્યારા સબસ્ક્રાઈબર આટલું વિડીયો ઉતાર્યો છે તમારી ખાતર, તમારી ફેમસ માટે. આ એક શાહમુગ છે. શાહમુગની ઉપર કાગડો છે. કાગડો તમેની જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. હવે શાહમુગ પછી એક આપણે એવો ધમાકેદાર પ્રાણીની એન્ટ્રી થઈ રહી છે. એ પ્રાણી તમે જોયું હશે, તમે ટીવીમાં જોયું હશે, પણ મોબાઈલમાં નહીં જોયું હશે, તો થઈ જાવ તૈયાર. એનું ટૂંકું નામ પૂછો, એનું નામ હિપ્પો છે. આપ જોઈ રહ્યા છો હિપ્પો પોપોટેમસ. એ હિપ્પો છે, દો હિપ્પો છે. હિપ્પો અટાણ ખાઈ રહ્યો છે, કારણ કે જીવન જીવવા માટે એને પણ ખાવું પડે છે, તમને બધાને ખબર હશે. સામે તેને નાહવા માટે કુંડો છે. શાકાહારી હિપ્પો છે, એટલે શાકભાજીને એવું થાય છે. તરબૂચ ને છે.